अरे असली नोट હતી નોટ જૂની હતી કોઈ મંદિરમાં જ નહીં જાનો કોઈ हाँ हाँ अरे नहीं नकली नोट चराई असली नोट હતી मुख हाँ अरे यार असली नोट હતી नकली नोट નથી चराई अरे यार આ ફોન કંટાળી ગયો હું યાર જા બાબા જવા દે મને તો ખરેખર 500 રૂપિયા હું ચરાયા આખા ગોમને ખાવા પડી ગઈ ખરેખર યાર શું થયું કાકા હું બોલ બોલ કરો એટલે આ ભત્રીજા હું કેવતા ના એટલે આ ભત્રીજા હું વાત કરું અરે આજે મસ્ત દિવસ હતો ને રવિવાર તે મને થયું લાગે મંદિરમાં જાઉં દર્શન કરીને આવું તે મંદિરમાં દર્શન કરવા જઈએ હું પછી મારે તો પૈસા પડ્યા હતા બરાબર આપણે મંદિર જઈએ દર્શન તો કરવા પડે પૈસા તો મૂકવા પડે ને હું તો 500 જ નોટ મૂકી 500 ની હા 500 નોટ મૂકી એટલે ભત્રીજા પછી તો હું વાત કરું તને એવો કાંડ થઈ ગયો ને ખરેખર કંટાળી ગયો હું કેવો કાંડ થયો પણ બેહવા દે થોડી વાર લડીને થાકી ગયો ભત્રીજા 500 નોટ મૂકી બરાબર તો પૂજારી તો મને બોલવા મળ્યો કેમ બોલવા માંડ્યો મને ક્યાં 500 નોટ નહીં ચાલે હા 500 ચમ ને ચાલે અરે નોટ જૂની હતી એટલે પછી મેં કેમ કીધું કે નોટ ના ચાલે તો નોટ તો મેં ભગવાન ના લઈએ તો મને થોડી આ લઈએ વાત સાચી કે ખોટી સાચી કે ના કે નોટ ના ચાલે અરે બધા બીજા દર્શન કરવા આવ્યા હતા ને એ બધા ભેગા કર્યા ને તો અને પછી તો બધી વસ્તુ મને જ જોઈ હતી બધા તમને જોઈએ તો અલ્યા બધા જોયો તો બધા તો આ તો બધું ગોળો તો નહીં ને નકલી નોટ લઈને આવ્યો અરે મેં કીધું નકલી નહીં આ તો નોટ જૂની છે જૂની નોટમાં પૂજાજી ના પાડી દીધી બોલ ના તમ ની રે પાર ભગવાન ના પૈસા લેવાના ને એટલે તો ભગવાન ચો વાપરવાના હી એ હાથી હોય ભગવાન તો વાપરવાના અરે આ તો પૂજાને તો થયું કે હું લઈ લઉં લેકે નોટ ના ચાલે એટલે નોટ કીધું તમને નહીં આલી પછી ભગવાનને નોટ આપી વાત સાચી ને સાચી વાત છે ભગવાનને નોટ આલી તમને થોડી આલી કે ના ચાલે હે બાપા કેટલા જણોના ફોન આયા હું તો કંટાળી ગયો જા પૂજો ફોન આવ્યો હા અલ્યા યાર હું તો કઈ બધાને થાક્યો નોટ ખાલી જૂની હતી બસ એ જ કોઈ નકલી નોટ નહીં આલી મેં જોયું ભત્રીજા કેટલા જણાના ફોન આવ્યા જૂની નોટ ચલાવી એમાં આવું તો હું તો કરકરતી નોટ જઈ જાઉં કાકા હવે મંદિરમાં ના જશો દોર દોર ના કરો અરે વાત સાચી ભત્રીજા હવે કોઈ મંદિરમાં દર્શન કરવા જવું નહીં જવું હવે પૈસા ચડાવીએ એટલે જૂની છે નવી છે એટલે આવું બધું શું જોવાનું હવે કોઈ દારો કોઈ મંદિરમાં જ નહીં જવાનું કોઈ જગ્યાએ પૈસા મૂકવાના જ નહીં નક્કી કરી લીધું બસ જોઈ ને મંદિરમાં જૂની નોટ ના ચડાવતા નકા આવું થાય આખી વાત ગામમાં ફેલાઈ જાય તો મિત્રો વિડીયો તમને પસંદ આવે ને તો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ और कमेंट करना અને શેર કરવાનું ભૂલતા નહીં અમારા ચેનલનું નામ શું છે કાકાની કેટલી કેટલી